જય સ્વામિનારાયણ. આત્મસત્તા રૂપે કર્મ કરો. હું દેહ નથી, ઇન્દ્રિયો નથી, આ બધા ગુણાહા ગુણેશુ વર્તન દે એમ કરીને પછી કર્મ કરો અને અકર્તા ભાવથી, તો તમને કોઈ કર્મ બંધ થાય નહીં. એકેય થઈ શકે એવું છે? આ ચાર કીધું એમાં એકેય થઈ શકે આપણામાંથી કર્માશક્તિ જાય, કર્મફળની આસક્તિ જાય, પરમાત્માના અર્થે જ બધી પ્રવૃત્તિ થાય અને આત્મસત્તા રૂપે વર્તીને કર્મ થાય એકેય થાય એવું છે? સહેલામ સહેલું પાછું શાસ્ત્રીય ઉપાય પ્રેમાનંદ સ્વામી અહીંયા લખ્યો લ્યો. જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર નેરે. એટલે આ ભજન કરો, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આશ્રય કરો, કર્મના બંધ તમારા છૂટી જાય. આ મૂળજી ભગત ગુંદાસરાના બોલ. ખેતી કરતા હોય, ખેતીમાં તો નહીતર શું કહેવાય છે, 100 ચાસ પાડો ત્યારે 1 ચાસ લોહી નો ભરાય નહીં એટલા જીવ મરે ત્યારે ખેતી પાકે. પણ ભગત ભજન કરે ભાઈ, ઓહો ડગલે ને પગલે. એ ખેતરમાં પાણી વાળવાનું હોય, સાંભળજો બહુ લગતો પ્રસંગ ને લગતી વાત. કેવી સંગતિ. પાણીનો ક્યારો મોટો હોય, ભગત દોડીને ત્યાં ના જાય, પાછળ જોવા ક્યારો ભરાઈ ગયો, નાકું વાળી અને બેસી જાય. કરે શું? વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રેલો. જે ભાઈ ભક્તો થયા છે ને એના જીવનમાં વંદુ હૈયામાં ચોંટ્યા છે, આટલું યાદ રાખજો. ગોપાળાનંદ સ્વામીનો એક પ્રસંગ કીધો છે, બીજો એક પ્રસંગ હું કહેવાનો છું. અદભુત ગોપાળાનંદ સ્વામીને જે વંદુ અને જે ગળે હતું ને ભાઈ સંભાળ્યા તે રૂવાડા ઉભા થઈ જાય. આ જેના ફૂટ્યા છે ને એને જ વંદુમાં કાંઈ નથી દેખાતું. વંદુ એટલે શું એમ? એ મૂળજી ભગત વંદુ બોલતા હોય અને આમ જ પાણી વાળ્યા રાખે. હવે વિચાર કરો કેટલા વંદુના પાઠ થતા છે. અને એમ કરતા કરતા જો એની ભક્તિ પૂજા થઈ ગઈ. અમથું લખે છે ને આ પ્રેમાનંદ સ્વામી, જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર નેરે લો. એ મરચીના કેરામાં ભગત ગોળે છે અને ખડને નીંદે છે, કાઢે છે જૂઠા ખડને. એમાં કાંઈક પાછળ ખખડાટ થયો અને ભગત તો ભજન કરે છે ને વંદુ બોલે છે. હે કાંઈક ખખડાટ થયો ને પાછળ જોયું, સહજાનંદ સ્વામી હાલ્યા આવે. ઓહો મરચીના કેરાની પાછળથી મૂળજી ભગત એકદમ ઉભા થઈને દંડવત મળ્યા કરો. અરે મહારાજ, અરે મહારાજ, હો મારા તો એક મોટું ઢેફું હતું ને એના ઉપર આમ બેસી ગયા. ઢેફા ઉપર કેરાનો પાળો એના ઉપર બેઠા મહારાજા. ભગત તો આમ સામે બેસી ગયા. અરે મહારાજ બહુ દયા કરી. મહારાજ કે ભગત તમે ભજન કરતા હતા, આ તમે વંદુ બોલતા હતા, મારાથી શેર રેવાય. હું દોડીને આવ્યો. ઓહો દોડીને આવ્યો. હે મહારાજ મારે તમારે શું પૂજા કરવી? અહીં મારી પાસે કાંઈ નહીં. અરે બસ પૂજા શું, દર્શન એ જ પૂજા, દર્શન એ જ પૂજા, બીજું શું કરવું? નહીં મહારાજ. ભગત મૂળજી ભગતે મરચીના કે છોડમાં આવેલા ફૂલ હોય ને ધોળા ધોળા નાના, એ મરચીના ફૂલના ઝુમખા તોડી મહારાજને આ કર્ણમાં ભરાવ્યા, માથે મૂક્યા. ભગવાન મહારાજ શ્રીજી મહારાજ મન હશે. આવી પૂજા બ્રહ્માંડમાં એક પહેલી વાર થઈ. મરચીના ડીંટમાંથી પૂજા, અક્ષરાધિપતિની પૂજા કોઈએ કરી હોય તો આ ગુંદાસાના મૂળજી ભગતે કરી પહેલી ને છેલ્લી વાર. ઓહો શું મીઠી મીઠી વાતો કરી અને મહારાજ પછી અદ્રશ્ય થઈ ગયા. બોલો, કર્મના બંધ તૂટી ગયા અને કરે ભવ પાર ને. ભગત તો પાર થઈ જાય, પણ એનો એક બળદ હતો, ભગત પોતે પથારીએ અને એનો બળદ થોડો વ્રતને માંદો પડી ગયેલો. ભગતને રાતે થઈ ગયું કે આ બિચારે એને દશાંશ વિશાંતમાં સાધુની સેવામાં ખેતી કરીને મહારાજની સંતોની, આ શાસ્ત્રીજી મહારાજ બધા સંતો છોરુડાઓની સત્સંગની સેવા કરી. આ બળદે બિચારો કે સામાન્ય છે. ભગત પોતે ધીમે ધીમે અશક્ત શરીરે ત્યાં ગઈ, ફરજામાં જઈ બળદ પાસે કોથળો પાથરીને બેઠા. ઓમ સ્વામી નારાયણ નમઃ, ઓમ સ્વામી નારાયણ નમઃ, ઓમ સ્વામી નારાયણ નમઃ. વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર નેરેલો મારા બાપલિયા. એમાં અજવાળા થયા સહજાનંદ સ્વામી. હવે ભગત શું ઈચ્છા છે? મહારાજે રીબાય છે, હાલો લઈ જાઓ. બળદને તેડીને મહારાજ વયા ગયા. લો અને ભગત પછી નિરાંતે ઢોલિયામાં સુઈ ગયા. પોતે તો ભવ પાર થાય, પણ પશુ જેવા પ્રાણીને પણ ભવ પાર કરે. આ કર્મના બંધ શાથી કપાય છે? જેને ભજતા. છેલ્લામાં છેલ્લો સરળ ઉપાય છે, પણ આપણે ફરીને કહ્યું ને કે મંત્ર લેખન થતું હોય, ધૂન થતી હોય, એમાં આવવાની આપણી ગરજની વાત છે. કરવું જોઈએ.